આપણે ઘણા બધા માણસોના મોઢે સાંભળ્યું હોય ક્યાંક ઝઘડો થયો હોય ને તો ઘણા બધા સમાધાનમાં આવ્યા હોય કે ભાઈ આ ભૂલી જવાનું હોય, જાતું કરવાનું હોય. નંગમાં એ ભગવાનને ગઈમાં બહુ મારી જેમ સારા સારા લેક્ચર આપે હો. એ પાછા બહુ સમજદાર ને પીઢ માણસો હોય વાલા. એ હંમેશા જાતું કરવાની સલાહ આપતા હોય છે. એટલે આપણને એમ થાય કે આ વ્યક્તિએ એની લાઈફમાં ઘણું બધું જાતું કર્યું હોય છે. પણ બીજાની ઘરે ઝઘડો થતો હોય અહીંયા બોલું ને વાલા, એ તો સાવ આસાન જ છે. ત્યાં તમે બે ધડકથી કહી દો ભાઈ જાતું કરી દેવાનું હોય, ભગવાનને દેવું હોય તો ખેતરના ખૂણામાંથી નહીં દે. આવું બધા ઘણા કહેતા હોય. પછી જ્યારે પોતાની ઘરે વાલાવ ઝઘડો થાય ને જાતું કરવાનું આવે ને વાલાવ, મોટી એક ધૂળે જાતી ન કરે તો બીજાને ન કહેતા હોય તો એ તો જ્યારે ઘરે આવે ને પ્રોબ્લેમ ત્યારે ખબર પડે કે જાતું કેમ કરાય ને સહન કેમ કરાય.